વિશેષ નિયમો ધાર્યશ્ચ ચાતુર્માસ્યે ખિલેરપી એકસ્મિન શ્રાવણે માસે સત્વશક્તિસ્તુ માનવૈ. અમારા આશ્રિતોએ વિશેષ નિયમ ચાતુર્માસની અંદર ધારણ કરવા. એમાં પણ કદાચ ચાતુર્માસમાં 4 મહિના ન રાખી શકાય તો એકસ્મિન શ્રાવણે માસી, પણ એક શ્રાવણ મહિનામાં તો નિયમ રાખવું. કોણે? અશક્તિસ્તુ માનવૈ, જે નિર્બળ હોય, કોઈ રોગથી પીડાતા હોય, માંદા હોય, અશક્ત પુરુષ હોય, એમણે શ્રાવણ મહિનામાં પાછું રાખવું જ કાંઈક ને કાંઈક. ભલે 4 મહિના ન રાખે તો કાંઈ નહીં. કયા કયા નિયમ રાખવા? તો નિયમની વ્યક્તિ બતાવી. વિષ્ણુ કથાયા શ્રવણમ વાચનમ ગુણ કીર્તનમ મહાપૂજા મંત્ર જપ સ્તોત્ર પાઠ પ્રદક્ષિણા સાષ્ટાંગ પ્રણતિશ્ચેતી નિયમા ઉત્તમા મતા એતે શ્વેકતમો ભક્ત્યા ધારણીયો વિશેષત. આ 8 નિયમ આપ્યા છે. વિષ્ણુ કથાયા શ્રવણમ. પહેલું નિયમ દીધું ભગવાનની કથાનું શ્રવણ કરવું. બીજું નિયમ આપ્યું કે વાંચન કરવું. ત્રીજું નિયમ આપ્યું પરમાત્માના જે ગુણ હોય છે એમનું કીર્તન કરવું. અને ચોથું નિયમ આપ્યું મહાપૂજા કરવી. પાંચમું નિયમ આપ્યું મંત્રનો જપ કરવો. અને છઠ્ઠું નિયમ આપ્યું સ્તોત્રનો પાઠ કરવો. સાતમું નિયમ આપ્યું છે પ્રદક્ષિણા કરવી. અને 8મું નિયમ આપ્યું છે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. ઇતિ નિયમા ઉત્તમા મતા. શ્રીજી મહારાજ કહે છે એમ તો નિયમો ઘણા છે, પણ એમાંના આ 8 નિયમો ઉત્તમ નિયમો છે. એતેષુ એકતમો. આ 8માંથી એક તો ભક્તિથી અમારા આશ્રિતોએ નિયમ ધારણ કરવું, નિયમ લેવું. બહુ સારા નિયમો આપ્યા છે. અષાઢ સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધી ચાતુર્માસ કહેવાય છે. અને ચાતુર્માસનું પૌરાણિક, ધાર્મિક, ભૌગોલિક, શારીરિક અને વ્યવહારિક રીતે બહુ જ મહત્વ છે. કેવલ ખાલી ચાતુર્માસમાં નિયમ લઈ લેવું મહારાજે કીધું એમ જ નહીં, બધી જ રીતે પુરાણની દૃષ્ટિએ જુઓ, ધાર્મિક દૃષ્ટિએ જુઓ, ભૌગોલિક દૃષ્ટિએ જુઓ, શારીરિક દૃષ્ટિએ જુઓ, અરે લોકમાં વ્યવહારિક દૃષ્ટિએ જુઓ તો પણ આ નિયમોનું બહુ મહત્ત્વ છે. પુરાણને અનુસારે કથા એવી છે કે પૂર્વકાળમાં શંખાસુર નામનો એક રાક્ષસ થયો. એની સાથે લડાઈ કરીને પરમાત્માએ એને હણ્યા અને પછી ભગવાન થાક્યા. અને થાકીને ભગવાન 4 મહિના સુધી શેષ શૈયામાં સૂતા, એટલે એને ચાતુર્માસ કહેવાય છે. કેટલું લડ્યા હશે ને કેટલું થાક્યા હશે ભગવાન કે 4 મહિના હોઈ ગયા. હે, અષાઢ સુદ એકાદશી એટલે દેવ પોઢી એકાદશી ત્યારે સૂતા અને પછી 2 મહિના પછી પડખું ફેરવું. એટલે ભાદરવા સુદ એકાદશીના દિવસે પરમાત્માએ પડખું ફેરવું એટલે એનું નામ પડ્યું પરિવર્તિની એકાદશી. અને કારતક સુદ એકાદશી એટલે પ્રબોધની, જેને દેવ ઉઠી પણ એકાદશી કહેવામાં આવે છે, ત્યારે પરમાત્મા જાગ્યા. આ એક કથા પુરાણને અનુસારે છે. બીજી વાત છે બલિના બંધનમાં ભગવાન સામેથી આવ્યા, જે વાત પણ વચનામૃતમાં ટાંકી છે. એણે પોતાની દ્રષ્ટિ સામે પરમાત્માને રહેવાનું કીધું. બલિરાજાએ પરમાત્માને પોતાનું સર્વસ્વ આપી દીધું. બલિરાજાએ ભગવાનને, વામનજીને 3 પગલાં જમીન માગીને ભગવાન કે હું છે ને બહુ સંતોષી બ્રાહ્મણ છું, જાજુ આપણે જોતું નથી. શાંતિથી હરિભજન થાય, ક્યાંક જગ્યા આપણી હોય તો ત્યાં બેહીને પૂજા થાય, ભજન થાય, ત્રિકાલ સંધ્યા થાય, 3 પગલાં દઈ દે. બલિરાજા મંડ્યા હસવા કે મારા જેવો ત્રિલોકનો મહારાજા
સ્વર્ગનું રાજ એનું હતું, ધરતીનું એનું હતું, અને પાતાળનું રાજ પણ એનું હતું. કેવો હશે તમે વિચાર કરો. ઇન્દ્રને સિંહાસન ઉપરથી હેઠો ઉતારી દીધો, બોલો, રાજ લઈ લીધું. આવા આવા બળિયા થઈ ગયા છે. દેવતાઓને લાત મારીને કે હાલતા થાવ. આ તો એવું છે ને, બળિયાના બે ભાગ આ દુનિયામાં એવું જ છે. બધું લઈ લીધું. પણ વામન ભગવાને કીધું કે મારે 3 પગલાં જમીન જોઈ છે. ત્યારે બલિરાજા કે પણ મારી પાસે એકવાર કોઈ પણ માગે પછી એને જીવે ત્યાં સુધી કોઈની આગળ લાંબો હાથ ન કરવો પડે, અને જો લાંબો હાથ કરવો પડે તો બલિની આબરૂ જાય. કે કેમ એટલું જ માગ્યું? તો કે એટલું દ્યો ને ભાઈ, આમાં ઘણું છે. આ એટલું દેવું ને એ કઠણ છે, માટે તમે સંકલ્પ કરો. અને સંકલ્પ કર્યો. બોલો, શુક્રાચાર્ય જેવા, શુક્રાચાર્ય એના ગુરુ હતા અસુરોના, ઈ આડા આવ્યા. એણે ના પાડી, દેતો નહીં, આ વામન નથી, આ વિરાટ છે. તોય દીધું. તો હવે દેવું જ છે. ઘણી વાર આ બધી કથાઓને સમજવા જેવી છે. આ તેદી બન્યું તું આ યુગો પહેલાં, આજ નથી બનતું એમ નહીં. આજે ઘણા ગુરુઓ ના પાડી દો, દેતો નહીં તો બધું ન્યા દઈ દે. અમે શું કરશું? મૂળ તો પીડા આ છે, બીજી કોઈ પીડા નથી. પીડા કઈ છે? આ એક જ પીડા છે. તે ઓલી જળની ઝારી હોય, એમાં આગળ નાળ હોય, એમાંથી આમ કરો ને ઊંધું એટલે જળ નીકળે. અને પહેલાં સંકલ્પ કરવો પડે. એટલે હાથમાં તુલસીનું પત્ર આપ્યું બલિરાજાને, અને વામન ભગવાને ઓલા આમ ઝારી નમાવી, આમ આખી ઊંધી કરી દીધી, આમ પણ પાણી આવે નહીં. એટલે બલિરાજા કે કેમ આમ થાય છે? તો પ્રભુ કે એમાં કાંઈ બીજું નથી, આડું કચરું આવી ગયું છે. કે હવે ન્યા ભ્રમરનું કંઈક રૂપ લઈ અને શુક્રાચાર્ય બોલો નાળની આડા અંદર ભરાઈ ગયા, પાણી ન પડવા દીધું, શિષ્યને સંકલ્પ ન કરવા દીધો. એટલે દર્ભની હળી લીધી. અને બ્રાહ્મણ હોય ને એની પાસે દર્ભ હોય જ. દર્ભ એટલે ડાભડો. ડાભડાની અણી કેવી હોય આગળથી, એ અહીંથી કમરમાં એ ડાભડો બ્રાહ્મણને હોય જ. એ કાઢ્યો અને કાઢીને નાળસામાં અણી જવા દીધી, સીધી આંખ ફોડ નાખી. એક આંખ ફૂટીને એટલે શુક્રાચાર્ય બહાર નીકળી ગયા. હવે બેઠો રહીને તો બીજી આંખ ફૂટશે. એટલે શુક્રાચાર્ય એક આંખે આજે પણ કાણા છે. અને પાણી પડ્યું અને સંકલ્પ કર્યો કે 3 પગલાં જમીન હું આ બ્રાહ્મણને કૃષ્ણાર્પણ કરું છું, વામનજીને, બટુક બ્રહ્મચારીને. અને સંકલ્પ કરતાની સાથે પરમાત્મા વિરાટ થઈ ગયા. એક પગલામાં આખી પૃથ્વી માપીને, બીજામાં તો સ્વર્ગને બધુંય મપાઈ ગયું. અને પછી બોલા 3જું પગલું ક્યાં મૂકવું? આમ જોવે ને ત્યાં તો આમ ક્યાંય દેખાય નહીં, આમ પગલાં જ નકરા દેખાય. કાંઈ ન દેખાય. આટલું વિરાટ રૂપ લીધું. તો કે મારી માથે પગ મૂકી દો. આ શરીર હજી એનાથી બારું છે. અને પરમાત્માએ એના માથા ઉપર ચરણ ધર્યા અને જોરથી દબાવ્યો, પાતાળની અંદર નાખી દીધો. અને કીધું કે આજથી તારે પાતાળમાં જ રહેવાનું છે. પાતાળનું રાજ દીધું. અને પછી પ્રસન્ન થઈ ગયા. માગ બલી માગ, તારે શું જોઈએ છે? અને સામેથી ભગવાન એના બંધનમાં આવી ગયા, એની ભક્તિ જોઈ. અને ત્યારે બલિરાજાએ કીધું કે તમે સદાયને માટે મારી દ્રષ્ટિની સામે રહ્યો. એટલે ભગવાન પણ પાતાળમાં ગયા. ભગવાન તો પાતાળમાં ગયા, એનો વાંધો નહીં. લક્ષ્મીજી એકલા થઈ ગયા. એ અહીં થાળ બનાવી અને વૈકુંઠમાં બેઠા. પ્રભુ આવ્યા કેમ નહીં? બપોર થઈ, હાન થઈ, બીજો દી થયો, ત્રીજો દી થયો. પછી તો ચારે બાજુ ગોતવાઈ જવું પડે. ખબર પડી કે પ્રભુ તો બલિના બંધનમાં આવી ગયા છે. અને પાતાળમાં બલિરાજાના રાજમાં ત્યાં દ્વારપાલ તરીકે ઊભા રહી ગયા છે. બોલો, નજર સામે જ રહેવાનું, ક્યાંય આગુ પાછું જવાનું નહીં. હજુરી સેવક ભગવાન બની ગયા. બોલો, લક્ષ્મીજી ગયા.
બલિરાજાને રાખડી બાંધી રક્ષાબંધનના દિવસે. આપણે શ્રાવણ મહિનામાં પૂનમ આવે ને તો રક્ષા બાંધી. હવે ભાઈને રાખડી બાંધી એટલે પછી ભાઈને કંઈક દેવું જોઈએ. નકરી રાખડીઓ બાંધી ન લેવી, હો ભાઈ કંઈક દેજો. હા, ઘણા તેમ જ હોય ભાઈ આપણે પેંડો ખાઈ લેવાની રાખડી બાંધી લે, એમ ન હોય. જે આપણી પાસે વ્યવસ્થા હોય એવું નથી લખ્યું કે માથે દેવું કરીને દેવું, પણ યથાશક્તિ તો કંઈક ભેટ કરવી ભાઈને બેનને. એટલે લક્ષ્મીજીએ રાખડી બાંધી એટલે બલિરાજાએ કીધું માગો બેન શું જોઈ છે કે. તો બીજું તો મારે શું જોઈ, અહીંયા તમે હમણાં નવા આ દ્વારપાલ રાખ્યા છે ને, હા રાખ્યા જ છે, એને છૂટા કરો. પણ પરમાત્માએ વચન દીધું હતું એટલે વચન તો ફરે નહીં. તો સામે બલિરાજાએ પણ વચન દીધું, માગવાનું કીધું. લક્ષ્મીજીએ માગ્યું. પછી એવું કર્યું 4 મહિના સુધી વિષ્ણુ પાતાળમાં જાય, અને પછી 4 મહિના સુધી બ્રહ્મા, અને 4 મહિના સુધી શિવજી. આમ પછી ભાગ પાડ્યા, બધા તૈયાર થયા. એટલે ભગવાનનો વિરહ હોવાથી વધારે ભજન ભક્તિ કરવામાં આવે. એટલે 4 મહિના સુધી ભગવાન એમ કહેવાય છે પાતાળમાં બલિના દરવાજે રે. એક કથા એવી પણ છે, એક કથા આગળ કીધી એમ કે શેષ શૈયા ઉપર ભગવાન શયન કરે છે. અને બીજું ભારતની આબોહવા પ્રમાણે 4 મહિના આપણે ભારતમાં વરસાદ હોય આ ઋતુમાં. અને પહેલાંના જમાનામાં તમને ખ્યાલ હોય તો નદી હોય, નાળા હોય, આ બધું વરસાદના કારણે ભરાઈ જાય, એટલે મુસાફરી ન થાય. અહીંયાથી બીજે જવાતું નહીં. જે ગામમાં જે રહેતો હોય ને જાનું મનું તૂટ્યું વાળી ત્યાં બે વાડીએ ન જવાય. વરસાદ બહુ હાલતો હોય ને તો ક્યાંય બહાર ન નીકળાય. કાચા રસ્તા હતા, ત્યાં ગાડાએ ખૂતી જાય ને બધુંય ખૂતી જાય. પુલની સગવડતાની સહેજ ખાલી આમ જરીક પાણીનું આમ ઓકળા જેવું હોય ને નાળું, તોય ન જવાય. જાવું જ કેમ? બળદ તો કાંઈ ઠેકી શકે નહીં. કદાચ હાલો બળદને છૂટા કરો તો બળદ ઠેકી જાય, પણ ગાડું કેમ ઠેકાડવું? એટલે વેપારીઓ ઘરે પાછા ફરતા, ક્યાંય કામ ધંધે ગયા હોય. 8 મહિનામાં ખબર પડે કે હવે ચોમાસું ભારતમાં શરૂ થાય છે, એટલે વેપારી પણ પોતાના ઘરે પાછા ફરી જતા. અને સાધુ સંતો સંન્યાસીઓ પણ એક સ્થાને સ્થિતિ કરતા હતા. ખેડૂતોને પણ કામ પાછું ઓછું હોય, એટલે એને પણ સાધુની વાતો સાંભળવી, કથા સાંભળવી, કીર્તન કરવા, આનો મહિમા વધ્યો. 4 મહિના કાંઈ કામ ન હોય, ચોમાસું હોય ત્યારે. વચ્ચે વચ્ચે થોડુંક આવે, વળી ખરાડી પડે તઈ, પણ વરસાદની એલી મંડાણી હોય તે કાંઈ કામ ન હોય. એટલે અને બીજું શારીરિક રીતે આ દિવસોમાં પાચન શક્તિ મંદ પડી જાય છે, હાવ મંદ પડી જાય. ચોમાસાના વાતાવરણ લીધે બધું જ પચે નહીં, તેથી તપ કરવાનું, સંયમ રાખવાનો મહિમા બતાવ્યો છે. એટલે આ બધા નિયમો ચાતુર્માસમાં બતાવ્યા છે. ચોમાસામાં માણસો વિશેષ નવરા પડે એટલે ઋતુ પ્રિયજનની સ્મૃતિ કરાવનારી. એટલા માટે આ સમયમાં ભગવાનની કથા વાર્તા સાંભળવાનો સમયનો સદુપયોગ થાય અને ઇન્દ્રિયોનો વેગ ઘટે. જો માણસ નવરો પડે ને એટલે અધર્મના ઘાટ ઘડે. ચોમાસામાં કાંઈ કામ ન હોય તો નવરા બેઠા બેઠા શું કરે? ઇન્દ્રિયો, અંતઃકરણને મન અધર્મના ઘાટ ઘડે. એટલા માટે ચાતુર્માસમાં એવું કીધું કે તમારે ભગવાનની કથા વાર્તા સાંભળવી, હાવ નવરું ન બેવવું, સદુપયોગ કરો સમય જે મળ્યો છે ને એનો. અને એના કારણે જે અધર્મના ઘાટ થતા હોય એનો વેગ સમી જાય, ઇન્દ્રિયોના વેગ ઘટે અને ભગવાનમાં વિશેષ મન લાગે. એટલે આમ છે ને નવરું નહીં હારું. નવરો માણસ નખો જ વાળે. હા, ગમે એટલી ઉંમર હોય, ભલે આ બધા વાતો કરીએ અહીં બેઠા બેઠા વ્યાસપીઠે કે હવે નિવૃત્તિ લઈ લો ને હવે હા નિવૃત્તિ લેવી, પણ તો પછી ભજન કરવું, કીર્તન ગાવા, કથા સાંભળવી, પણ હાવ નવરા નહીં. એ તો બહુ એટલે બહુ જ તકલીફવાળું. હા, ચાતુર્માસમાં આ રીતે ચોમાસામાં સંયમ, તપ, નિયમ, ભગવાનની ભક્તિ બહુ જ માણસોને આવશ્યક છે. અને મહારાજે વિશેષ નિયમ લેવા ખાસ આગ્રહ કર્યો છે.
અશક્ત અને વૃદ્ધને પણ બાકાત નથી રાખ્યા. એટલે લખ્યું કે ચાતુર્માસમાં નિયમ તો લેવા, પણ અશક્તેસ્તુ શ્રાવણ માસે, જે અશક્ત હોય વૃદ્ધ હોય એને શ્રાવણ મહિનામાં જ પાછું નિયમ લેવું. છેલ્લે બાકી કાંઈ નહીં તો એક ટાણા તો કરવા જ ભાઈ. દરેક ધર્મમાં એકાદ મહિનો ઇન્દ્રિયોની વૃત્તિ પાછી વાળી અને ભગવાનમાં જોડવાની વાત છે. આજ ધરતી ઉપર જેટલા પણ સંપ્રદાયો છે, જેટલા ધર્મ છે, જે કાંઈ છે, મતાંતર, જૈનો પણ ચાતુર્માસને માને છે. એ એક જગ્યાએ રહે, પછી રેણકી રહે, ચાતુર્માસમાં ઉપવાસો કરે. મુસલમાનો પણ આ વર્ષમાં આ ચાતુર્માસમાં 1 મહિનો રોજા રાખે છે. રોજા તમે જુઓ એ ચાતુર્માસમાં જ આવે. હા, શ્રીજી મહારાજે વિશેષ નિયમ આપ્યા છે. એમાં ભક્તિ સંબંધી નિયમો છે. પહેલો નિયમ ભગવાનની કથાનું શ્રવણ કરવું, કથા વાંચન, ગુણ કીર્તન છે. અને ભગવાનનું ગુણ કીર્તન છે ને કથા એ સત્સંગનો પાયો છે. મહાપૂજા છે, ભગવાનનું 16 ઉપચારથી મુક્તોએ સહિત પૂજન કરવું, મંત્ર જપ, સ્તોત્ર પાઠ, પ્રદક્ષિણા, સાષ્ટાંગ નમસ્કાર, આ બધું જ કરવાથી ભગવાનનો રાજીપો મળે છે. ઘણીવાર આપણા મનમાં એમ થાય કે આવું. એક હરિભગતે ગુરુજીને પ્રશ્ન કર્યો હતો કે વિશેષ નિયમ શા માટે લેવાય? આ બધું વિશેષ નિયમ આવે છે તો વિશેષ શું કામ? અમે રોજ માળા કરીએ છીએ, દંડવટ કરીએ છીએ, મંદિરે આવીએ છીએ, કથા સાંભળીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, દાન ધર્માદો 10મો 20મો ભાગ કાઢીએ છીએ, તોય વિશેષ નિયમ શું કામ? એમ આવું થાય ને. ત્યારે કીધું તમે તો કે હું છે ને આમ તો સ્કૂલનો પ્રોફેસર છું, કે પ્રિન્સિપાલ હતા. એણે આવું પૂછ્યું. ત્યારે કે તમે પ્રિન્સિપાલ છો કે શિક્ષક છો, એટલે શિક્ષણનું એક તમારું કાર્ય છે, તમને પગાર મળે કે નથી મળતો? અરે સ્વામી, પગાર તો મળે જ ને, શિક્ષકને પગાર ન મળે તો કોને મળે? ને કે શિક્ષક અહીંયા દેખાય નહીં. હાલો, એ તો તમે બધા વગર પગારે અહીંયા આવો છો. બાકી કોઈ શિક્ષક આવે? પગાર તો મળે ને સ્વામી. તો પગાર મળે છે તો ટ્યુશન શા માટે કરો છો? તમને ગુરુકુળ પગાર આપે છે, તમે ટ્યુશન શા માટે કરો છો? તો કે વધુ પૈસા મળે. આ એનો એક આમ ફ્રેન્કલી આમ કહે ને ચોખ્ખો જવાબ હતો, વધુ પૈસા મળે એટલા માટે. તો જો એ આ વિશેષ નિયમ એટલા માટે છે. બધું જ કરીએ છીએ, માળા કરીએ છીએ, પ્રદક્ષિણા કરીએ છીએ, દંડવટ કરીએ છીએ, ધર્માદો કાઢીએ છીએ, સેવા કરીએ છીએ, પણ વિશેષ નિયમ એટલા માટે છે કે અમારી ઉપર ભગવાન વધુ રાજી થાય. વિશેષ રાજીપા માટે આ છે. તમે ભણાવો છો, તમને પગાર તો મળે, તોય તમે એક્સ્ટ્રા સમય 2 કલાક ફાળવો છો કે નહીં? અહીંયા ના પડે ઘરે પણ બધાને બોલાવો, ન્યા બોર્ડ મારી દો. એમ આ બધું વિશેષ શું કામ છે ભાઈ? બસ વિશેષ આપણને રાજીપો વધારે મળે એટલા માટે આ બધું વિશેષ છે. ચાતુર્માસમાં ઉપવાસ તપ કરવા, અમુક શાક ન ખાવા, અમુક સમયે અમુક વાનગી ન ખાવી, આ વગેરે પણ વિશેષ નિયમો છે. હા, એની પાછળ પણ આયુર્વેદિક શરીર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ બહુ ઉપયોગી છે. ચોમાસામાં વરસાદ આવતા વાયુનો પ્રકોપ થાય અને વાયુના કોપથી જઠરા અગ્નિ છે એ મંદ પડી જાય અને એમાંથી અજીર્ણ થાય. અને અજીર્ણ થયું એટલે રોગ માત્રનું મૂળ છે ને અજીર્ણ છે. એટલા માટે ઉપવાસ કરવા, એકટાણા કરવા તો નિરોગી રહેવાય. અને નિરોગી હોય તો બધું કામ થાય. આપણને એમ થાય કે આપણે ખા કરી ખાઈએ તો અમુકના દવાખાનામાં જઈને આરામ કરવો પડે. ભાઈ એના કરતાં આપણે થોડું ખાવાનું ઓછું કરીને ઘરે રહી શું ખોટું? દવાખાનામાં 10 દી 15 દી ટાઈફોઇડ થઈ ગયો હોય અને ત્યાં દાખલ થવું, અને પાછા કાંઈ એ આપણા કોઈ હગા નથી, અને કદાચ હગા હોય તોય બિલ તો આપે જ. કદાચ તમને ન આપતા હોય મને ખબર નહીં પાછી. તો ત્યાં જાત વળી ડૉક્ટર પાસે નિયમ દઈ દે કે આટલું તમે નહીં ખાતા. તો એના કરતાં શ્રીજી મહારાજે ચાતુર્માસમાં આપણને કીધું છે કે તમે આટલું કરજો, સુખી થાઓ. ચાતુર્માસની અંદર નિરોગી રહેવા માટે આ બધું કરવું. અને ચોમાસામાં રીંગણા છે, શેરડી છે,
આ વગેરે. પછી બહુ બીજવાળી વસ્તુ છે આ ખાવાની મનાઈ છે. એનું કારણ એ છે કે રીંગણા પિત્તકારક છે, અને બીજવાળી વસ્તુ છે કે જમરૂખ છે એ આદિ એ પચે નહીં ચોમાસામાં. ઋતુ જ પિત્ત કરનારી છે, અને પિત્ત કરનારી ઋતુ હોય એની અંદર તમે પિત્તકારક જે કાંઈ વસ્તુ પદાર્થ છે એ ખાઓ એટલે વધારે નુકસાન થાય. શેરડી પણ કારતક સુદ પૂનમ પહેલાં ખાવાથી તાવ આવે છે. શેરડી ગુણકારી બહુ, પણ કારતક સુદ પૂનમ પહેલાં અડ્યા એટલે એ પ્રકોપ કરે, પૂરી પાકી ન હોય. આમ તો શું છે, દિવાળી પછી સરખું એનું પાક તૈયાર થઈ જાય. તુલસી વિવાહ પછી જે બધું થાય ત્યાં હાઠા બધા મૂક્યા હોય, ભગવાનને ધરાવે ને મંડપ શણગાર્યો હોય ને બધું કર્યું હોય છે. આવું વૈદ પણ કહે છે. એટલે શરદ ઋતુ મૃત્યુ કરાવનારી ઋતુ વેદ કાળથી કહેવાની છે. શરદ ઋતુ છે ને એ મૃત્યુ કરાવનારી ઋતુ છે, અને શરદ ઋતુ એ ચોમાસામાં જ આવે. પિત્તનો પ્રકોપ હોય ને પિત્તના સમન માટે, એટલા માટે આપણા સાધુઓએ, આપણા ઋષિઓએ ભાદરવા પક્ષમાં, શ્રાદ્ધ પક્ષમાં એટલે આસોના શુક્લ પક્ષમાં દૂધની જુદી જુદી વાનગીઓ ખાવાનું કીધું છે. જેમ કે ખીર છે, દૂધપાક છે, દૂધ પૌવા છે. આ બધું શ્રાદ્ધ પક્ષમાં શું કામ કહ્યું કે ભાઈ આ 2 મહિના તમે અગાઉ બધું આ ચોમાસાનું પાણી જે શાકભાજીમાં ચડે એટલે એ પિત્ત કરે. ડૉક્ટર કહે લીલું શાકભાજી સારું, પણ ચોમાસામાં 1 મહિનો લીલું શાકભાજી ન ખવાય, કઠોળ ખાવું. પાણી ચડી ગયું હોય એટલે એ શાકભાજી બહુ નડે. એક પ્રકારની શરીરમાં પિત્ત એટલે ગરમી પ્રગટ કરે. એના સમન માટે ભાદરવા મહિનામાં એટલે અથવા આસો મહિનામાં એ એન્ડમાં આપણે ત્યાં થોડુંક છે ને સુદ પક્ષ ને વદ પક્ષમાં થોડો ફેર આવે છે. ઉત્તર દેશમાં બરાબર હાલ્યો આવે છે. પૂનમે મહિનો પૂરો થાય, પૂર્ણમાસી એમાં કહેવાતું જ એવું, મહિનો પૂરો, પૂર્ણ માસ, મહિનો પૂર્ણ થઈ ગયો, અને અમાસે અડધો મહિનો થાય. ત્યાં આપણે ત્યાં ઊંધું છે ગુજરાતમાં, કોઈને કહેતા નહીં બહાર જઈને. અમાસે મહિનો પૂરો થાય છે, અને પૂનમે ઉત્તર દેશમાં બધીએ જ અહીંથી આપણે ગુજરાતની બોર્ડર મૂકો, અહીંયા આપણે ગુજરાતમાં એક ખબર નહીં કોઈક રાજા એવો થયો, એણે આ બધી પથારી ફેરવી નાખી. પણ હવે આપણે કાંઈ બોલાય નહીં, હવે હાલ્યું આગળથી હાલ્યું આવતું હોય, હવે ફેરવવું બહુ અઘરું. એણે ફેરવી નાખ્યું. એનું મગજ કેમ હાલ્યું હોય ખબર નહીં. એટલે એ દિવસે આ બધી દૂધની વાનગીઓ ખાવાથી શરદમાં તાપમાં સૂર્યના તાપથી ખેંચાઈ જતા બળને મેળવવા, પિત્તનો નાશ કરવા ચાંદની, ચંદ્રમાની વિશેષ લાભદાયી છે. એટલે જો તમે નવરાત્રિ હોય, શરદ પૂનમનો ઉત્સવ હોય, ત્યારે એ ચાંદનીનો લાભ લઈ શકે એ રીતે આપણા ઋષિઓએ ગોઠવણ કરી હતી. આ ખુલ્લા મેદાનમાં એ રાસ લેવાનું ગોઠવ્યું હતું કે એ એટલો સમય રાત્રિએ જોઈ રહે, કારણ કે સૂર્યના એ ઓલાથી એની શક્તિઓ વ્યક્તિની ખેંચાઈ જાય પિત્તના કારણે. તો એને પાછી મેળવવી હોય તો એ સૂર્ય પાસેથી ન મળે, એ શક્તિ પાછી ક્યાંથી મળે? ચંદ્રની પાસેથી મળે. હવે ચંદ્રની પાસેથી ક્યાંથી કેવી રીતે મળે? ઘરની અંદર ભરાઈને બેઠા હોય તો એને બહાર કાઢવા પડે, અને બહાર કેમ નીકળે? એમનેમ તો કોઈ બહાર બેહવા જાય નહીં, એટલે રાસ ગોઠવો. એ કે રાસ લેવા એ બાને એમાં રસ હોય માણસોને. પેલા જો ને માંડવી કરતા ને બધું કરતા, મંડપનું નહોતું, ચંદ્રના એ અંજવાળામાં જ રાસ લેવાતો, અને 2-3 કલાક સુધી ચંદ્રની નીચે રાસ લઈને ઊભા રહે, એટલે ચંદ્રમાની અંદરથી આ અઠવાડિયું 10-9 દીમાં એ શક્તિ મેળવતા. અને એ હજી પૂરું થયું ન થયું ત્યાં આપણે શરદ પૂર્ણિમા આવે, અને શરદ પૂર્ણિમાએ તો વિશેષ આ લાભ મળતો. અને એમાંય પાછો દૂધ પૌવા ગોઠવા હો. અને એ દૂધ પૌવાય પાછા એમ લખ્યું કે ચંદ્રમાના એ કિરણો પડતા હોય એ ત્યાં આખી રાત એને પૂનમના દિવસે એ ખોવડા ઉપર રાખવું, ઉપર કપડું ઢાંકી દેવું યા તો જાળી ઢાંકવી, અને એના કિરણો અંદર પડે. અને સવારે પછી એ દૂધ પૌવા ખાવાનું કીધું છે, 12 વાગે નહીં, પણ પછી તમે સવાર પાસે આવો નહીં. એટલે પછી સાંજે પ્રસાદ આપણે આપી દેવો પડે ભાઈ. એટલે શરદના અંતમાં એટલે કે દિવાળીના સમયે પાછું જુઓ તમે, જઠરા અગ્નિ
તીક્ષ્ણ રૂપ બની જાય, વેગ પકડતો જાય અગ્નિ, તો એના દિવસોમાં પછી મિષ્ઠાન ખાવાનો રિવાજ છે. અન્નકૂટ દિવાળી શું કામ ધરે કે હવે ભાઈ ઓલો ભાઈ આટલા સુધી 4 મહિના સુધી હાવ શાંતિથી બેઠો તો હવે ડોકું કાઢ્યું છે એણે. એટલે આ બધા નિયમો અને આ બધું વાલા ભક્તજનો બધું બતાવ્યું છે. એટલે ચાતુર્માસમાં અમારા આશ્રિતોએ કાંઈક ને કાંઈક નિયમ લેવા, વિશેષ નિયમ શ્રાવણ મહિનામાં અશક્ત હોય એણે પણ લેવા, એવી સુંદર બધી વાતો લખી છે. વિશેષ આપણે આવતીકાલે સાંભળશું.